દિલ્હી બ્લાસ્ટને લઈને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોનું નિવેદન સામે આવ્યું છે. માર્કો રૂબિયોએ કહ્યું છે કે ભારતની એજન્સીઓ દિલ્હી બ્લાસ્ટને લઈને બહુ જ સંતુલિત, સતર્ક અને પ્રોફેશનલિઝમ સાથે તપાસ કરી રહી છે. તો હવે વિદેશ મંત્રી એસ જયશંકર કેનેડા ખાતે G7 દેશોની મુલાકાતે ગયા ત્યારે તેમની મુલાકાત યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે થઈ હતી અને આ દરમિયાન અમેરિકાએ ભારતને દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસ કરવા માટે પણ ઓફર કરી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દિલ્હી બ્લાસ્ટ જેના પડઘા સમગ્ર દુનિયામાં પડ્યા છે. ઘણા બધા દેશોએ આતંકી હુમલાની કડક ભાષામાં નિંદા કરી છે. તો હવે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા એક નિવેદન સામે આવ્યું છે. માર્કો રૂબિયોએ આ નિવેદન કેનેડા ખાતે G7 દેશોના વિદેશ મંત્રીઓની જે બેઠક હતી તેમાં આપ્યું છે. પત્રકારોને સંબોધન કરતા માર્કો રૂબિયોએ કહ્યું છે કે યુએસએ દ્વારા દિલ્હી બ્લાસ્ટની તપાસને લઈને ભારતને મદદ કરવાની ઓફર કરવામાં આવી હતી. સાથે જ આ ઘટનાની ગંભીરતાને લઈને અમે માહિતગાર છીએ. પરંતુ ભારતની એક બાબતે પ્રશંસા કરવી જોઈએ કે તેની એજન્સીઓ દ્વારા ખૂબ સંતુલિત રીતે, સતર્ક રહીને અને પ્રોફેશનલિઝમની સાથે આ દિલ્હી બ્લાસ્ટની તપાસ કરી રહી છે. આ સ્પષ્ટ રૂપે આતંકી હુમલો હતો અને વિસ્ફોટકોને કારમાં લગાવીને ફોડવામાં આવ્યા છે, જેના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આમ યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો દ્વારા ભારતની સુરક્ષા એજન્સીઓની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. તો હવે થોડાક સમય અગાઉ પ્લેટફોર્મ એક્સ પર યુએસ એમ્બેસી ઇન ઇન્ડિયા નામના એકાઉન્ટ દ્વારા દિલ્હી બ્લાસ્ટને લઈને કહેવામાં આવ્યું છે કે અમારી પ્રાર્થનાઓ એમની સાથે છે કે જેમણે પોતાના જીવ નવી દિલ્હી ખાતે જે બ્લાસ્ટ થયો તેમાં ગુમાવ્યા છે. સાથે જ અમે ઘાયલોના ઝડપી સાજા થવા માટે પણ પ્રાર્થના કરીએ છીએ. આ શ્રદ્ધાંજલિ ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સેર્જિયો ગોર દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ આપણા વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા કેનેડા ગયા છે, જ્યાં તેમની મુલાકાત યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે થઈ હતી. જ્યાં બે દેશોના નેતાઓ વચ્ચે વ્યાપાર, સપ્લાય ચેન, રશિયા-યુક્રેન યુદ્ધ, મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિઓને લઈને ચર્ચા થઈ હતી. આમ યુએસએ દ્વારા દિલ્હી બ્લાસ્ટની તપાસ કરવા માટે ભારતને ઓફર કરવામાં આવી હતી, પરંતુ માર્કો રૂબિયો દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતની જે એજન્સીઓ જે છે તે ખૂબ સતર્ક રહીને અને પ્રોફેશનલિઝમ સાથે દિલ્હી બ્લાસ્ટની તપાસ કરી રહી છે. વાત કરીએ દિલ્હીમાં થયેલા એ બોમ્બ બ્લાસ્ટની. 10મી તારીખે સાંજે 6:52 લાલ કિલ્લા વિસ્તારમાં હુન્ડાઈની એક i20 કારમાં બ્લાસ્ટ થાય છે, જેમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની સંખ્યા વધીને 13 પર પહોંચી ચૂકી છે અને ઘાયલોની સંખ્યા 20થી વધારે છે. ઘાયલોની સારવાર લોકનાયક હોસ્પિટલમાં હાલમાં ચાલી રહી છે અને આપણી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ દિલ્હી બ્લાસ્ટની સંપૂર્ણપણે તપાસ કરી રહી છે અને સાથે જ ગુજરાત એટીએસ હોય, યુપી એટીએસ હોય કે હરિયાણા એટીએસ હોય, તેમના દ્વારા જે આતંકીઓના અન્ય ઠેકાણાઓ છે ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો આ બાબતે તમારું શું માનવું છે માર્કો રૂબિયોના નિવેદનને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.